बाजू गुरुदेव श्री रामचंद्र जी सीताजी અને લક્ષ્મણજીને લઈને પોતાના ગુરુકુળની અંદર આવે છે। અયોધ્યાની અંદર સમાચાર કહેવા માટે મોકલ્યા અને રાજા દશરથ બહુ ખુશ થયા, કારણ કે ગુરુ વગરનું જ્ઞાન નકામું અને ગુરુની આજ્ઞાનું પાલન પછી જનક રાજાને થયું કે આ મારી આ બીજી 3 દીકરી છે એ પણ મારે અયોધ્યા નગરની અંદર સમર્પિત કરવી છે અને પણ ગુરુદેવની આજ્ઞા કરી એક દીકરી ભરતજીને અર્પણ કરી, બીજી દીકરી શત્રુઘ્નને અર્પણ કરી અને ત્રીજી દીકરી લક્ષ્મણજીને અર્પણ કરી। ખૂબ આનંદથી ચારેના વે વિશાળ થઈ ગયા, લગ્ન થઈ ગયા। પણ આ બાજુ કઈ ના કાનની અંદર મંથરાએ પ્રવેશ, ખબર પડી કે કાલે સવારે રામને રાજ્યાભિષેક કરવાનો છે। મંથરાને આ વાતની ખબર પડી એટલે મંથરાએ કઈ ચડાવ્યા, કાન બંધેડી અને અર્થનો અનર્થ કરી દીધો। ભગવાન રામ તે મર્યાદા પુરુષોત્તમ હતા। બીજા દિવસે રાજ્યાભિષેક થવાનો તો રાત્રે 12 વાગ્યા સુધી આખા અયોધ્યા નગરની અંદર ચર્ચા થઈ ગઈ કે સવારે રામનો રાજ્યાભિષેક છે, રાજ્યાભિષેક। આખું ગામ ખૂબ આનંદમાં ધજાઓ લગાવવા માંડી, પતાકાઓ લગાવવા માંડ્યા। આખા ગામની અંદર શણગાર કરવામાં આવ્યો, આખી અયોધ્યા નગરીને શણગારી, બરાબરની અયોધ્યા નગરીને શણગારી।
પણ આ બાજુએ મંથરાએ કાન બંબેરી કરી અને આખા રામને જે રાજગાદી આપવાની હતી એ ગાદી ભરતજીને આલવાનું એને નિર્ણય કરાવ્યો. સમયને આધીન આ કથાને આપણે લેવી પડે છે, કારણ કે 2 જ અધ્યાયની આ કથા છે, પણ છતાંય વિસ્તારથી લેવા જઈએ તો અડધો કલાક મિનિમમ. આગળ જતા રાત્રે બધી આ બધી માથાકૂટો થઈ. કઈ ના કાન બંબેડા મંથરાજીએ. સવારમાં ખબર પડી કે ભાઈ ગાદી તો ભરતજીને અર્પણ કરવાની છે, પણ રામની અંદર જગારે પણ શંકા કુશંકા અને રામજીને 14 વર્ષનો વનવાસ. આવું બધું ષડયંત્ર રચી તૈયાર થઈ ગયું, તોય રામજીના મનની અંદર શંકા નથી. રામજી સવારે ઉઠ્યા, સ્નાન કરવાની કરી, પૂજા કરવાની અને પિતાશ્રીને પગે લાગીને પિતાશ્રીની આજ્ઞા લે છે અને માતુશ્રી આજ્ઞા કરે છે કે તમને 14 વર્ષનો વનવાસ. તો એ રામજી હરખથી તૈયાર થઈ ગયા અને 14 વર્ષનો વનવાસ કરવા માટે. આ બાજુ લક્ષ્મણજી કહે છે કે હું પણ તમારી સાથે આવું. તો સીતાજી કહે છે હું એકલી રહું ને, હું પણ તમારી સાથે